આજરોજ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે વાણિયાવાડ મધ્યે કંગના રાણાવત જે જંતર મંતર ઉપર બેઠેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હતી તેના માટે કરી અને અભદ્ર ટિપ્પણી કરેલ હતી અને જેમાં તેઓ એવું બોલેલ હતા કે તેઓ દારૂ પીએ છે, ડ્રગ્સ પીએ છે, કોઈ જાતની શરમ નથી અને અનેક પુરુષો સાથે સંબંધ બાંધવામાં એ લોકોને શરમ નથી આવતી. આવા જ્યારે શબ્દો એણે વાપર્યા છે ત્યારે અહીંથી કચ્છ મહિલા કોંગ્રેસ તેમનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. મારે તેમને આ જગ્યાએથી એટલું કહેવું છે કે નીટના પેપર વારંવાર કેમ ખુલે છે એના વિશે તમે જરા ધ્યાન આપો તો સારું રહેશે. આટલી નિંદનીય ટિપ્પણી કરવા કરતાં આ દેશમાં ઘણા એવા પ્રશ્નો છે કે જે ખરેખર વડાપ્રધાને સાંસદે સાથે મળીને હલ કરવા જેવા છે, ત્યારે એની જગ્યાએ તમે મહિલાઓ વિશે ખૂબ જ ખરાબજનક જે ટિપ્પણી કરી છે, જેમાં પણ કંગના રનૌત પોતે એક મહિલા છે, એક સંસદ છે અને એ પોતે મહિલા હોવાની પણ એમને ગરિમા નથી, પોતાની પદની પણ ગરિમા નથી. એમણે પોતાને પણ પોતાનો અગાઉનો ઇતિહાસ જાણવો જોઈએ કે મારો અગાઉનો ઇતિહાસ શું છે. અત્યારે હું આ સ્થળેથી એક સંસ્કારી પાર્ટીની કાર્યકર્તા હોવાથી હું તમને એનું વિગતવાર નહીં કહું, પણ તમે સૌ ફેસબુકના માધ્યમથી કે એ માધ્યમથી તમે જોઈ શકો છો કે એ કયા પ્રકારની સ્ત્રી છે. તો એમણે મહેરબાની કરી અને આવા કોઈ પણ નિવેદનો ન આપવા જોઈએ. અને જો આ બીજી વખત નિવેદન આપ્યું છે, આનાથી પહેલાં પણ એણે એક એરપોર્ટ ઉપર એક એવો બકવાસ કરેલો હતો જેનાથી એમને થપ્પડ પણ ખાધી હતી. એટલે હવે અત્યારે જો એને ગુજરાતની બહેનોને માર અને થપ્પડ જો ખાવી હોય તો એ આવું નિવેદન એણે બીજી વાર આપવું હોય તો આપે, નહીંતર અહીંથી મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ શું એણે આખી ટીમે એને રાજીનામું આપી અને ઘરે બેસી જવું જોઈએ. કારણ કે બલાત્કારના ઘણા બધા પ્રશ્નો બને છે, રોજના 1 થી 2 તમે પેપરમાં વાંચતા હશો. કિસાનો પણ અત્યારે કેટલા હેરાન છે એ પણ તમને બધાને ખબર છે. એના પછી છાત્રાઓ આજે જંતર મંતર ઉપર બેઠા ત્યારે એમણે કેટલી હદ સુધી કંટાળી ગયા છે કે તે લોકો ત્યાં બેઠા છે ત્યારે જંતર મંતરની વિદ્યાર્થીઓ ઉપર આવી ટિપ્પણી કરી અને એણે ખૂબ જ અશોભનીય અને નિંદનીય ટિપ્પણી કરી છે. એનો અમે અહીંથી વિરોધ કરીએ છીએ. હું રાધાસિંહ ચૌધરી, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ. આજે અમે ભુજ વાણિયાવાડ મધ્યે જે કંગના રનૌતે ટિપ્પણી કરેલી છે જૈન જીતના વિષયમાં, કે આ લોકો જ્યારે ત્યાં ભૂખ હડતાલ ઉપર બેઠા હતા ત્યારે આ લોકો નશીલી પદાર્થોના સેવન કરે છે, સેક્સ કરે છે ને જે એમાં લેડીઝો છે એ વ્યવસ્થિત નથી. તો પહેલાં તો એમને હું એ કહેવા માગું છું કે આપ થોડુંક પોતાના ભૂતકાળમાં જઈને જોવો કે તમે કેવા છો ને આજે જ્યારે તમે બહેનો એક મહિલા થઈને એક મહિલાના વિરોધમાં બોલી રહ્યા છો તો એ ગેરવ્યાજબી છે. આજે જ્યારે તમારે એવા બફાટ કરવાથી તમને CISFની મહિલાએ સૈનિકે બી તમને ઝાપટ માર્યું હતું. આજે આ દેશને આઝાદ કરવા માટે બહેનોએ ઘણું પોતાનું યોગદાન આપેલું છે. મહિલા હોવાના લીધે હું આપને એક કહેવા માગું છું કે કંગના તમે વિચલિત ના થાઓ. તમારી માનસિકતા જે છે તો હવે અમને ખબર પડે છે કે જ્યારે જૈનજી પોતાના મહેનતથી જ્યારે આજે એક ન્યાય મેળવ્યું છે ત્યારે તમે વિચલિત થઈ ગયા છો, તમારી માનસિકતા ખોવાઈ ગઈ છે ને તમારા આવા બયાનથી સાબિત થાય છે કે તમે કયા પાર્ટીને બિલોંગ કરો છો. એટલે તમે હોશમાં આવી જાઓ. મહિલા કોંગ્રેસ તમારા આવા બયાનોથી હેરાન પરેશાન નથી પણ તમને સબક શીખવાડવા માટે તૈયાર છે. આજે તમારા બયાનથી મહિલા કોંગ્રેસ મેદાનમાં આવી ગઈ છે. મુરલી બેકરી, સિન્ફુલી ડિલિશિયસ. અંજાર અને ભુજમાં સ્વાદનું વિશ્વાસપાત્ર નામ. દરરોજ તાજી અને ગુણવત્તાસભર બેકરી પ્રોડક્ટ્સ હવે તમારા શહેરમાં. અમારી વિશેષતાઓ: લાઈવ કેક, ભાજી પાવ, જન્મદિવસ, એનિવર્સરી, પાર્ટી તેમજ દરેક શુભ પ્રસંગ માટે ખાસ ઓર્ડર સ્વીકારવામાં આવે છે. કીપ રેફ્રિજરેટેડ, ઈટ ઇમિડિયેટલી. મુરલી બેકરી, અંજાર એન્ડ ભુજ. ઓર્ડર માટે સંપર્ક કરો. અંજાર +91 999 134 45050. ભુજ +91 75758 06666.